તો કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે જાણીશું પૈસા વિશેની એક વાર્તા। કહેવાય છે કે પૈસા ઉડાડવા તો ખૂબ જ સરળ છે, પણ પૈસા કમાવવા એટલા જ અઘરા છે મિત્રો। વાર્તામાં કંઈક આવું જ છે। પિતાના પૈસાથી તો મોજ શોખ જ પૂરા થાય, પણ આપણા પૈસાથી તો ખાલી જવાબદારી પૂરી થઈ શકે, બીજું કશું જ ના થાય। એક રાજુ નામનો છોકરો રહેતો હતો। તે ખૂબ જ ધનવાન પરિવારથી હતો અને એની પાસે એટલું ધન દોલત હતું કે તેની 7 પેઢીઓ સુધી ના ખૂટી શકે। રાજુ 10મું પાસ કરે છે, 12મું પાસ કરે છે અને કોલેજ આવે છે। એનામાં કંઈ સભાનતાપણું જોવા ના મળ્યું, એટલે તેના પિતાને ચિંતા થવા લાગે છે કે આ રાજુ આવું નવું કરશે તો જીવનમાં ક્યારેય આગળ નહીં વધે। રાજુ એટલો બધો બગડી ગયો હોય કે ગમે ત્યારે ફરવા જાય છે, ગમે ત્યારે આવે, કોઈ કામ સમય પર ના કરે, એનો બસ મોજ શોખ જ પૂરો કરે, આવું જ કરતો રહેતો હતો। તેના પિતા બીમાર પડે છે અને વિચારે છે કે આ રાજુનું હું શું કરું તો તેને ભાન પડે। તેના પિતાની તબિયતમાં થોડો સુધારો આવે છે અને તે રાજુને કહે છે કે તું મને પૈસા કમાવીને આપ, જેટલા પણ લાવીશ મને ચાલશે, પણ તું મને પૈસા કમાવીને આપ, બાકી હું તને ઘરમાંથી કાઢી મૂકીશ। રાજુ તેના પિતાની ઓફિસ ગયા પછી ફટાફટ તેની મા પાસેથી પૈસા માંગી લે છે અને મા પૈસા પણ આપી દે છે અને પિતા પાછા ઘરે આવે છે ત્યારે રાજુ એ પૈસા એના પિતાને આપે છે। એટલે એના પિતા રાજુને કહે છે આ પૈસા બહાર ફેંકી આવ। રાજુ ફટાફટ જાય છે અને પૈસા બહાર ફેંકી આવે છે। પછી રાજુ તેના પિતાને ખબર પડી ગઈ કે આ પૈસા રાજુની મહેનતના નથી, એટલે રાજુના પિતા તેમની પત્નીને થોડા દિવસ પિયરમાં મોકલી આવે છે। પછી બીજા દિવસે પણ રાજુને કહે છે કે પૈસા કમાઈને લાવ, બાકી તને ઘરમાંથી કાઢી મૂકીશ। તો રાજુની માતા તો હતી જ નહીં, એટલે રાજુ ઘરના બીજા બધા સદસ્યો જોડે પણ પૈસા માંગવા લાગ્યો હતો। આવું કરતાં કરતાં બધા જોડે માંગી વળ્યો। તેના પિતા રોજે પૈસા ફેંકવાનું કહેતા અને રાજુ પૈસા ફેંકી દેતો। તેના પિતાએ બધાને જ રાજુથી દૂર કરી દીધા। હવે તો રાજુને કમાવા જવું જ પડે એમ થઈ ગયું હતું। રાજુ બહાર મહેનત કરવા માટે જાય છે। તે 8 કલાક ખૂબ જ મહેનત કરે છે, બાકી એને ઘરમાંથી કાઢી મૂકશે એમ વિચારીને તે એટલી મહેનત કરે છે તો પણ તેને 100 રૂપિયા જ મળે છે। એટલે તે પછી ખુશ થાય છે અને 100 રૂપિયા તો 100 રૂપિયા, પણ હું મારા પિતાને આપી દઈશ અને કહીશ કે આજે તો હું જાતે મહેનત કરીને કમાઈ લાવ્યો છું। રાજુ એના પિતાને પૈસા આપે છે અને તેના પિતા કહે છે આ 100 રૂપિયા બહાર ફેંકી આવ। રાજુ કહે છે કે આ મેં મહેનત કરી, મજૂરી કરી ત્યારે મને આ 100 રૂપિયા મળ્યા, પપ્પા આ 100 રૂપિયા હું કેવી રીતે બહાર ફેંકી આવું? ત્યારે રાજુના પિતાને ખબર પડે છે કે આજે મારો દીકરો સાચે મહેનત કરીને પૈસા કમાઈને લાવ્યો છે। પછી તેના પિતા રાજુને કહે છે મહેનતના પૈસા કમાવવા ખૂબ જ મુશ્કેલ છે। ત્યારે રાજુને ભાન પડે છે। તો મિત્રો, આજે આપણને શીખવા મળ્યું કે પૈસા પૈસાને નહીં પણ પરિશ્રમને ખેંચે છે, માટે મહેનત કરવાનું બંધ ના કરો। લાગે તો થોડા સમય માટે વિરામ લઈ લો, પણ આગળ વધવાનું ભૂલશો નહીં। મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર।